વિદ્યાર્થી મિત્રો, આ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 8 વિષય ઇંગ્લિશ વિષયની અંદર સેમેસ્ટર 2ની અંદર જે આપણું યુનિટ નંબર 1 જે છે આઈ વિલ બી ડેટ, એ ચેપ્ટરનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે. તો જોઈએ આપણે પેરેગ્રાફ વાંચી પ્રશ્ન જવાબ. તો સૌપ્રથમ તમને કાવ્ય આપેલું છે, તેમાં છે કે વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા. તો અંદર આવશે ઓપ્શન નંબર અ ટ્રી. બીજો છે ધ ચાઇલ્ડ ડઝ નોટ વેન્ટ ટુ બી અ. તો અંદર આવશે બી સાયન્ટિસ્ટ. ત્રીજો વિચ વર્ડ રાઇમ્સ વિથ ટ્રી. તો ટ્રીનો રાઇમ્સ વર્ડ કયો છે? તો એમાં છે ઓપ્શન નંબર એ ફ્રી. હવે બીજું કાવ્ય જોઈએ, એના એમસીક્યુના જવાબ આપીએ. પહેલો વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ સેકન્ડ સ્ટાન્જા. તો અંદર આવશે ઓપ્શન નંબર બી ધ ઓશિયન. બીજો વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ. તો અંદર આવશે ઓપ્શન નંબર સી વેલ્સ. ત્રીજો જોઈએ, ત્રીજાના પ્રશ્નોને જવાબો. પહેલો ખાલી જગ્યા હેઝ વેલી એન્ડ ફાઉન્ટેન્સ. તો અંદર આવશે ઓપ્શન નંબર એ માઉન્ટેન. બીજો જોઈએ ધ ચાઇલ્ડ વેન્ટ્સ ટુ બી અ ખાલી જગ્યા ઇન ધ થર્ડ સ્ટાન્જા. તો અંદર આવશે ઓપ્શન નંબર સી માઉન્ટેન રેન્જ. ત્રીજો જોઈએ વિચ વર્ડ રાઇમ્સ વિથ માઉન્ટેન્સ. તો અંદર આવશે ઓપ્શન નંબર સી ફાઉન્ટેન્સ. ચોથો ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી ધ હોમ ઓફ. તો અંદર આવશે ઓપ્શન નંબર એ ઈગલ્સ. પાંચમો વોટ ફ્લો થ્રો માઉન્ટેન્સ. તો અંદર આવશે ઓપ્શન નંબર સી સ્ટ્રીમ્સ. હવે જોઈએ રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફકરો વાંચી ફકરાની નીચે જે પ્રશ્ન છે એના જવાબો આપણે આપવાના. તો જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નો છે અને નીચે તેના જવાબો તમને આપેલા છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાના છે. પહેલો ધ કિંગ આસ્ક ફોર. તો એની અંદર આવશે ઓપ્શન નંબર એ મિનિસ્ટર્સ. બીજો ધ કિંગ વોન્ટ્સ ટુ ડિસ્કસ ધ ન્યૂ ખાલી જગ્યા વિથ મિનિસ્ટર. તો એની અંદર આવશે ઓપ્શન નંબર બી રોડ પ્રોજેક્ટ. ત્રીજો ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ. તો એની અંદર આવશે ઓપ્શન નંબર સી ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ. આગળ જઈએ. બીજાની અંદર પેરેગ્રાફ છે, નીચે પ્રશ્નો છે અને તેના જવાબો પણ તમને સંપૂર્ણ આપેલા છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. હવે જોઈએ પહેલો ધેર વોઝ અ ખાલી જગ્યા ઇન ધ કિંગડમ. તેમાં આવશે ઓપ્શન નંબર બી સાધુ. બીજો ધ સાધુ વોઝ ફ્રોમ. તો અંદર આવશે ઓપ્શન નંબર ડી ધ હિમાલયાસ. ત્રીજો છે વોટ ક્લાઉડ ધ સાધુ પ્રોડ્યુસ ફ્રોમ ધ એર. તો અંદર આવશે ઓપ્શન નંબર સી કોઇન્સ હોલી એશ એન્ડ ફ્રૂટ્સ. ચોથો જોઈએ ધ ખાલી જગ્યા વેર ઇટ ધ સાધુ સ્કેમ. તો એની અંદર આવશે ઓપ્શન નંબર એ મિનિસ્ટર્સ. પાંચમો ખાલી જગ્યા ડીડ નોટ નો એનીથિંગ અબાઉટ ધ સાધુ. તેની અંદર આવશે ઓપ્શન નંબર બી ધ કિંગ. આગળ વધીએ. ત્રીજો પેરેગ્રાફ છે, એના પ્રશ્નો અને આન્સરો જોઈએ આપણે. પહેલો વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ. તેની અંદર જોઈ શકો છો તમે જવાબ આપેલો છે. બીજો છે વોટ ડીડ ધ સાધુ ટુ બાય પૂજા. આગળ જોઈએ વિકલ્પો. પહેલો ધેર ઇઝ અ ખાલી જગ્યા ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ સ્ટેન્ડ. તો એની અંદર આવશે લોંગ ક્વી. બીજો ધ સાધુ કેન ક્યોર એન્ડ લાઇનેસ બાય. તો એની અંદર આવશે ઓપ્શન નંબર બી પૂજા. ત્રીજો ધ સાધુ ટુક ખાલી જગ્યા ફોર પૂજા. તો આવશે અ ભિક્ષમ. ચોથો વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ટુ મેક વેલ. તો એની અંદર આવશે ઓપ્શન નંબર એ કેર. ચોથો જોઈએ પેરેગ્રાફ, એના પ્રશ્નો અને નીચે તેના આન્સરો આપેલા છે, જોઈ શકો છો સંપૂર્ણ, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ વાંચી લેવાના છે, લખી લેવાના છે. વિકલ્પો જોઈએ ધ કિંગ ફાઉન્ડ ધ સાધુ. તેની અંદર આવશે ઇન્ટરેસ્ટિંગ, ઓપ્શન નંબર સી. બીજો જે છે એની અંદર આવશે ઓપ્શન નંબર એ રામમ. ત્રીજો જે છે એની અંદર આવશે ઓપ્શન નંબર સી સાધુસ. પાંચમો પેરેગ્રાફ જોઈએ, એની અંદર પ્રશ્નો અને નીચે તેના જવાબો આપેલા છે, જોઈ શકો છો, જે તમારે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાના છે. આગળ એમસીક્યુ જોઈએ તો પહેલાની અંદર આવશે ઓપ્શન નંબર એ લોંગ બિયર્ડ. બીજો જે છે એની અંદર આવશે ઓપ્શન નંબર બી ટુ ઓપન હિઝ ઇઝ એન્ડ બ્લેસ થીમ. છઠ્ઠો પેરેગ્રાફ છે, એના પ્રશ્નો અને આન્સરો તમને આપેલા છે, નીચે જોઈ શકો છો સંપૂર્ણ. આગળ વધીએ પેરેગ્રાફ. ધ વિલેજર્સ કોલ ધ સાધુસ ઇઝ. તો એની અંદર આવશે ઓપ્શન નંબર ડી ડિવાઇન. બીજો જે છે એની અંદર આવશે ઓપ્શન નંબર બી અ બેગ ઓફ રાઈસ. ત્રીજો જે છે એની અંદર આવશે ઓપ્શન નંબર એ બીકમ રીચ. ચોથો જે છે એનો આન્સર આવશે ઓપ્શન નંબર સી અ ગ્રેટ સંત. સાતમો પેરેગ્રાફ જોઈએ, એના નીચે જોઈ શકો છો બે પ્રશ્ન છે અને એના બંને જવાબો પણ તમને સંપૂર્ણ આપેલા છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને મિત્રો લખી શકો છો. આગળ આપણે જોઈએ શ્યોરલી. તો અંદર મિત્રો થશે ઓપ્શન નંબર સી ડેફિનેટલી. બીજું જે છે ધ વિલેજર્સ કોલ્ડ હિમસેલ્ફ. તો એની અંદર આવશે ઓપ્શન નંબર સી લકી.
ત્રીજો જે છે એની અંદર આવશે ઓપ્શન નંબર બી 2 ગોલ્ડ કોઇન્સ. આગળ વધીએ. આગળ 8મો છે. 8માના પણ જોઈ શકો છો પેરેગ્રાફ નીચે જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબો તમને આપેલા છે સંપૂર્ણ. એના વિકલ્પના પણ જવાબો છે. પહેલાની અંદર આવશે ઓપ્શન નંબર ડી ફોલ્સ એટ હિઝ ફીટ. બીજો જે છે એની અંદર આવશે ઓપ્શન નંબર બી ગોલ્ડ. 9મો પેરેગ્રાફ જોઈએ. એના પ્રશ્નોને આન્સર છે વોટ ડીડ ટેલાલી રામમ આસ્ક ધ સાધુસ ટુ ડુ. એનો પણ તમને સંપૂર્ણ આન્સર આપેલો છે. વિકલ્પ જોઈએ પહેલો ધ કોલ્સ ધ સાધુ ધ, તેની અંદર આવશે ઓપ્શન નંબર સી ગ્રેટેસ્ટ સંત. બીજો રામમ વેન્ટેડ ટુ, તેની અંદર આવશે ઓપ્શન નંબર એ ગો ટુ હેવન. 10મો પેરેગ્રાફ જોઈએ. એનો નીચે પ્રશ્નને એનો આન્સર આપેલો છે, જોઈ શકો છો. બીજો ત્રીજો એના પણ સંપૂર્ણ આન્સર તમને આપેલા છે. આગળ વિકલ્પો જોઈએ. પહેલો રામમ કોલ્સ ધ હેર, તો એની અંદર આવશે ઓપ્શન નંબર બી મેઝિકલ. બીજો રામમ કોલ્સ ધ સાધુ, તેની અંદર આવશે ઓપ્શન નંબર એ અ વેરી હોલી મેન. આગળ જઈએ. આગળ છે ત્રીજો રામમ કોલ્સ હિમસેલ્ફ ખાલી જગ્યા મેન ઇન ધ વર્લ્ડ, તેની અંદર આવશે ઓપ્શન નંબર સી ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. ચોથો છે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ પુલ્સ આઉટ, તેની અંદર આવશે પ્લક્સ. 5મો એવરી હેર ઓફ ધ બિયર્ડ વોઝ ખાલી જગ્યા ટુ હેવન, તો આવશે ફ્રી ટિકિટ. 11મો છે, જોઈ શકો છો, એનો પણ તમને આન્સર આપેલો છે. આગળ વધીએ. હુ રન્સ ફોર હિઝ લાઈફ, તો આવશે ધ ફેક સાધુસ રન્સ ફોર હિઝ લાઈફ. અને એના પ્રશ્નોને તેના જવાબો આપેલા છે. પહેલાની અંદર આવશે ઓપ્શન નંબર બી અ કી ટુ હેવન. બીજાની અંદર આવશે ઓપ્શન નંબર એ ફેક. ત્રીજાની અંદર આવશે ઓપ્શન નંબર ડી ચેસ. 12મો છે. 12માના પણ જોઈ શકો છો પેરેગ્રાફમાંથી પ્રશ્નોને જવાબો શોધીને લખવાના હતા. એના પણ સંપૂર્ણ આન્સર તમને આપી દીધેલા છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. વિકલ્પો જોઈએ. પહેલાની અંદર આવશે ઓપ્શન નંબર એ અર્નિંગ્સ. બીજાની અંદર આવશે ઓપ્શન નંબર સી વર્કિંગ હાર્ડ. આગળ જોઈએ ટ્રુ ફોલ્સ. તો પહેલામાં જે આવશે એમાં ટ્રુ, બીજામાં આવશે ફોલ્સ, ત્રીજાની અંદર ટ્રુ, ચોથાની અંદર ફોલ્સ, પાંચમાની અંદર ફોલ્સ, છઠ્ઠાની અંદર પણ ફોલ્સ, સાતમામાં આવશે ફોલ્સ, આઠમામાં આવી જશે ટ્રુ, નવમામાં આવશે ફોલ્સ, 10મામાં આવશે ટ્રુ. ચોથું જોઈએ તો આ વાક્ય કોણ બોલે છે આપણે લખવાનું. તો પહેલું બોલે છે એ સાધુ, બીજો વિલેજર્સ ટુ, ત્રીજો છે તેનાલી રામમ, ચોથો જે છે ધ કિંગ, પાંચમો જે છે સાધુ, છઠ્ઠો જે છે તેનાલી રામમ, સાતમો જે છે સાધુ બોલે છે અને આઠમો જે છે એ સાધુસ અસિસ્ટન્ટ બોલે છે. પાંચમો જોઈએ ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન ધ મીન ધ ફોલોવિંગ ધ ફર્સ્ટ લેટર ઇઝ ગિવન, એટલે કે પહેલો અક્ષર આપેલો છે એ પરથી આપણે પાછળનો સ્પેલિંગ જોડવાનો છે. તો જોઈ શકો છો પહેલાની અંદર આવશે કી, બીજાની અંદર આવશે ક્વાર્ટર, ત્રીજાની અંદર આવશે યોર, પછી આવશે હોલીનેસ. પાંચ જોઈ શકો છો એના સંપૂર્ણ જવાબો તમને આપેલા છે સાઈડની અંદર. આગળ વધીએ. આગળ આપણું ગ્રામર વિભાગ આવે છે. શુડ નોટ જોઈ શકો છો, શુડ નોટ વડે આપણે વાક્ય બનાવવાના છે. શુડ નોટ ટુ સ્ટડી સંપૂર્ણ ગ્રામરના પણ આન્સર તમને આપી દીધેલા છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. પછી મિત્રો કેન અને કેન નોટ વડે વાક્ય બનાવવાના છે. તો પહેલાની અંદર આવશે કેન નોટ પ્લે, બીજાની અંદર આવશે કેન ગો, ત્રીજામાં આવશે કેન નોટ કોલ, ચોથામાં આવશે કેન નોટ એન્ટર, પાંચમામાં આવશે કેન વિન, છઠ્ઠાની અંદર આવી જશે કેન હેલ્પ, સાતમામાં આવી જશે કેન નોટ ડ્રાઈવ, આઠમાની અંદર આવી જશે કેન સોલ્વ. આગળ જઈએ આઠમાની અંદર મિત્રો મે અને માઇટ વડે આપણે શબ્દ બનાવવાના. તો પહેલો જે છે એની અંદર આવશે માઇટ પનિશ, બીજાની અંદર આવી જશે મે ગો, ત્રીજાની અંદર આવી જશે માઇટ સ્કોર, ચોથામાં આવી જશે માઇટ કમ્પ્લીટ, પાંચમાની અંદર આવી જશે માય વિઝિટ, છઠ્ઠાની અંદર આવી જશે માઇટ વિન, સાતમાની અંદર આવી જશે માઇટ અલો, આઠમાની અંદર આવી જશે માઇટ સ્ક્લોલ્ડ. હવે આપણે મિત્રો મસ્ટ અને મસ્ટ નોટથી વાક્ય બનાવવાના. તો પહેલો જે છે એની અંદર આવશે મસ્ટ રિસ્પેક્ટ, બીજાની અંદર મસ્ટ સ્ટોપ, ત્રીજાની અંદર આવી જશે મસ્ટ સે, ચોથાની અંદર મસ્ટ નોટ ડ્રાઈવ અને પાંચમાની અંદર આવી જશે મસ્ટ ઓબે, છઠ્ઠાની અંદર આવી જશે મસ્ટ રીચ. સાતમું જોઈએ તો એમાં આવશે મસ્ટ ડ્રાઈવ અને આઠમાની અંદર આવી જશે મસ્ટ વોલ્ક. હવે કૌંસમાં તમને બે શબ્દ આપેલા છે. બે શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલામાં આવી જશે કેન, બીજામાં શુડ, ત્રીજાની અંદર મે, ચોથાની અંદર આવી જશે માઇટ, પાંચમાની અંદર આવી જશે શુડ નોટ, છઠ્ઠામાં આવશે કેન, સાતમાની અંદર આવી જશે શુડ નોટ, આઠમાની અંદર મસ્ટ, નવમાની અંદર કેન નોટ, દસમામાં આવી જશે મસ્ટ, 11માની અંદર આવશે કેન,
12માની અંદર આવી જશે મે, 13માની અંદર આવી જશે શુડ, 14મામાં આવી જશે માઇટ, 15માની અંદર આવી જશે મસ્ટ અને 16માની અંદર કેન, 17મામાં આવી જશે શુડ નોટ, 18માની અંદર આવી જશે શુડ, 19મામાં માઇટ અને 20માની અંદર મસ્ટ. આગળ જોઈએ તો આગળ આપણે વાક્ય બનાવવાના છે. જોઈ શકો છો શુડ બીથી ધેર શુડ બી સંપૂર્ણ વાક્યો તમને બનાવીને આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 8 વિષય ઇંગ્લિશ વિષયની અંદર સેમેસ્ટર 2ની અંદર જે આપણું ફર્સ્ટ ચેપ્ટર છે એનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ભારત માતા કી જય.